નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। આજે સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ સર્વે આદિવાસી ભાઈ બહેનો માટે ગૌરવપૂર્ણ દિવસ છે। ત્યારે વિશ્વના દરેક ખૂણામાં વસવાટ કરતા તમામ મારા આદિવાસી ભાઈ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પ્રકૃતિના પરમ ઉપાસક એટલે આપણો આદિવાસી સમાજ, પ્રાચીન પરંપરાના રક્ષક એટલે આપણો આદિવાસી સમાજ, પર્યાવરણનો સંરક્ષક એટલે આપણો આદિવાસી સમાજ, કલા, સંસ્કૃતિ, જળ, જમીન અને જંગલના રક્ષણની સાથે સાથે આપણો આદિવાસી સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને ખૂબ પ્રગતિ કરે અને વિશ્વની સાથે ખભાથી ખભા મિલાવીને આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જય આદિવાસી, જય જોહાર।